આને તો બેહવાની કે એને મેળ પડતો દાણા કરવાની ટ્રાય કરીએ આપણે. અત્યારે આપણા ફ્રેન્ડ મોહિતભાઈ થી આવી જશે આપણા સેટઅપનો રિવ્યૂ લેવા માટે. તો અત્યારે એ રિવ્યૂ લઈ છે તમને બતાવું. અને આપણે 2-3 દિવસ સુધી રહેવા દેવું. અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે બુલબુલના ઈંડા કબૂતર સાથે એક્સચેન્જ. હાલો ફેમિલી, કામ સાથે મિત્ર ખૂબ મજામાં છે ને મજામાં જ રહેવાનું યાર. તો સ્વાગત છે બધાનું ફરી વાર આજે નવા વિડીયો સાથે. તો આજે આપણે અત્યારમાં જો આપણે તમને ખબર છે બુલબુલનો માળો એક રિપેર કર્યો. તો અહીંયા અત્યારે બુલબુલ બેઠો હોય તમને બતાડું કેવી રીતના બેઠો છે. તો હાલો પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર, અને એક લાઇક કરી દેજો. તો મિત્રો અત્યારે બુલબુલ આપણે તમને ખબર છે માળો આપણે થોડોક રિપેર કર્યો. અહીંયા અત્યારે બુલબુલ બેઠો તમને બતાડું. જો અમે આપણે માળો રિપેર કરેલો છે. અહીંયા બેઠો છે બુલબુલ ભાઈ બુલબુલ ગયો. જોઈ લે ફટાફટ આપણે શું છે આમ અંદર કેટલાક ઈંડા છે એમ. જો એટલા ઈંડા છે, કેટલા 3 છે લગભગ, બહુ કંઈ ખ્યાલ નથી, તમને ખબર છે. તો મિત્રો આ હતા બુલબુલના ઈંડા. અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે બુલબુલના ઈંડા કબૂતર સાથે એક્સચેન્જ કરો એમ. પણ એવું કાંઈ કરે નહીં, કારણ કે કબૂતરને બુલબુલમાં ઘણો ફેર આવે. એટલે એની સણ અલગ આવે અને કબૂતરની સણ જો અલગ આવે. આ તો એક માંસાહારી હોય એટલે જીવજંતુઓને એવું ખાતા હોય એટલે બચ્ચા થયા હોય તો કંઈક આમનું બચ્ચા કબૂતરને આમાં થાય તો પછી સૈણ તો એને કાંઈ એવી માંસાહારી કબૂતર હોય નહીં એટલે કાંઈ સૈણ એને દે નહીં એટલે પછી મરી જાય. એટલે ખોટું પછી એવું કરાય નહીં આપણે. એટલે હોય એમનો રહેવા દે કે બુલબુલના ઈંડા બહુ ન કરાય. હોલાને આપણે જે કરાય એનું આપણે બે સેમ આવે. એટલે જે હોલા આપણે આવે છે એના ઈંડા આપણે એક્સચેન્જ કરીએ તો હાલે. એટલે એ પણ હમણાં કાંઈ શેર નકર આપણે એનું કંઈક કરત એકવાર પહેલાં કર્યા પણ ત્યારે કાંઈ જમ્યું નહોતું. ત્યારે બિલ્લી અટક થયું હોય એટલે પછી કાંઈમાં બધું નાશ પામ્યું બધું આપણે એક્સચેન્જ કરેલા હતા. એ બધું ફેલ ગયું ત્યારે, નગર ત્યારે બચ્ચા થાત ને લગભગ હોલાય પણ આપણે એવા થાત એવું મને લાગતું, પણ કાંઈ ન થયું. તો મિત્રો અત્યારે આપણે આવી જશે ડબ્બાવાળા સેટઅપ ઉપર. અને આમાં આપણે કબૂતરનું બચ્ચું કેવડું છે આમ જવાનું છે આપણે. જે આપણે ઓલું ટ્રેનિંગ વાળું છે એવડી કબૂતરનું બચ્ચું આપણે જવાનું છે. જો આ બાજુ કેવડું છે હમણાં બહાર કાઢીને તમને બતાવું. એ પહેલાં આપણે કબૂતર આવી જશે. જો અને એક ભાઈની કમેન્ટ હતી તમારા પાસે 2 પપ્પા થયા હતા એક પિંજા એમ. તો એક છે એમાં એવું છે કે બિલ્લીના શિકારમાં આવી ગયા છે એક, અને એક જ છે અત્યારે. તો ભાઈની વાત થઈ છે પહેલાં આપણે 2 હતા પણ અત્યારે એક જ છે. એની જેવા બીજા છે પણ હાવ એની જેવા નહીં. બીજા એની જેવા 3 છે પણ એ થોડા કાંઈથી ડિફરન્ટ કલર સાથે હાવ એની જેવા નથી, એમ થોડા ઘણા અલગ છે. તો એની જેવા ઉપતભાઈ છે ને આવી જશે વ્હાઈટમાં આ કબૂતર એનો આપણે આ ડબ્બો છે. તો એને છે ને એક વાર કોઈ પાણો મારો બળકરેલો છે. આમાં અંદર પથ્થર એક પીડ્યો છે સિમેન્ટનો. બતાડું તમને હમણાં કાઢીને બહાર. જો આ પથ્થર કોઈ કાંટી ગયેલું છે. આવા ડબ્બામાં ગળી જશે ડાયરેક્ટ આવી રીતે. જો એ છે નીચે આવી જશે. અને આવડો છે આપણે કુકુતભાઈનો ડબ્બો. અને આમાં જંગલીનો માળો છે. આમાં એક ઈંડું છે. 2 દિવસથી જગને એક જ છે. અને આમાં પણ જોઈએ આપણે જોઈ લઈશું લાસ્ટમાં. તો આમાં પણ ઈંડું છે લગભગ એક જ છે, કારણ કે ઓલામાં આમાં 2 માં એકારે હતા એટલે આમાં એક છતાં આમાં પણ એક જ છે. 2 માં એકારે હતા એટલે અને આપણે એને બહાર કાઢીએ 1 મિનિટ માટે. અને બહાર લઈ લઈએ આપણે. આવી ગયું બહાર. અને ઈંડું જો એક છે બચ્ચું છે અને આપણે બહાર કાઢવાની કોશિશ કરીએ એકવાર. બચ્ચાની ગ્રોથ તો બહુ સારી લાગે છે. જો આપણે હમણાં નીચે લઈને બતાવું તમને. ગળી ગયું છે. બીજો આવવાની કોશિશ કરતો હોય પણ વી ગયું છે. તો અત્યારે બચ્ચું આપણે છે ને એ હાથમાં લઈને આવ્યા છે. જો નીચે બેકલા તો ઈચરમાં આપણે મૂકી પહેલાં આપણે છે ને કૂતરા ભાઈ આવી ગયા છે નજીકમાં. આવી ગયા હમણાં વી જશે. તો બચ્ચું જો તમે હવે 1-2 દિવસમાં આપણે આને ટ્રેનિંગ માટે લઈ લઈશું. 2-3 દિવસમાં આવી રીતનું છે. વ્હાઈટમાં છે એકદમ. જો તો આ બચ્ચાને આપણે હવે 2-3 દિવસ હજી રહેવા દઈએ પછી જોઈએ આપણે ટ્રેનિંગ માટે. અહીંયા લાવ્યા છીએ આપણે. થોડું ઘણું વ્યવહાર કરવું પડશે ને. અને જો આવી રીતનું છે કંઈક વ્હાઈટમાં એકદમ પ્યોર વ્હાઈટ છે ને એકદમ. જો થોડું ઘણું વ્યવહાર થઈ જાય એટલે પછી વાંધો ન આવે. જો ટ્રેનિંગ કંઈક આપણે આપવાની છે એટલે જોઈ કેવી રીતના આપણે આપીએ કે એમ.
कहाँ भाई बच्चा देखो बच्चा बच्चा देखो बच्चा है ये बच्चा देखो देखो देखो। तो मित्रों मोजा से थोड़ा थोड़ा जो वो कहीं से निकला है पंजा। भाई थोड़ी देर के लिए रुक ले फिर तुम्हें हमें ट्रेनिंग भी देनी है। अब तो चार दिन हाथ में आया हुई थवा मीडी है तो મારી પાસે જ આવે છે દોડીને દૂરથી મૂકીને તો હતી જો જો આવે છે ને વાંધો નહીં આવે એટલે એવું લાગે છે અમને। તો હવે રીતનું છે બચ્ચું કૂતરા ભાઈ ગયા તો આને આપણે પાછા મૂકી આવી કારણ કે 2-3 દિવસ સુધી આપણે રહેવા દેવું એવું લાગે છે। મિત્રો આવી રીતનું કંઈક છે બચ્ચું તો વાઇટમાં અને આને આપણે 2-3 દિવસ સુધી રહેવા દેવું તો આને આપણે અત્યારે મૂકી આવી કારણ કે ક્યારનું છે આપણા હાથમાં એટલે મૂકી આવી થોડોક નર્વસ થઈ ગયો એવું લાગે છે તો છે ને બાકી હવે તો બેક થઈ ગયું છે એવું લાગે છે પહેલી ટ્રાયમાં જ તો પછી જોઈએ આગળ આપણે શું થાય છે એમ। તો હાલો આને મૂકી આવીએ અત્યારે હવે હાલો સેટઅપ આપણે બાજુમાં બંને ઓલું એક છે ને એક આ છે। હાલો આને પાછું આપણે મૂકી દઈએ તો મિત્રો અંદર વ્યૂ છે કેમ જોઈએ આપણે હવે તો વ્યૂ ગયું ચાલુ કબૂતર પણ અંદર આવી ગયું છે ઉપર વ્યૂ ગયું છે સારું બેઠો ને અહીંયા બધા આવી ગયા હવા તો મિત્રો અત્યારે આપણા ફ્રેન્ડ મોહિતભાઈ છે આવી જશે આપણા સેટઅપનો રિવ્યૂ લેવા માટે તો અત્યારે એ રિવ્યૂ લઈશ તમને બતાવું તો બચ્ચું કાઢ્યું છે ને અત્યારમાં ટ્રેનર બચ્ચું આપણું આ પડશે હાંધી આને પકડો મને નહીં કૂતરા કબૂતરને બચ્ચું લેવા માટે તો મિત્રો અત્યારે આપણે થોડા સિંગના દાણા લીધા છે તો કબૂતર માટે બાજરો હતો ખાધો સિંગના દાણા ગળવાની ટ્રાય કરીએ આપણે એક પૂરું થઈ ગયું તો મિત્રો સિંગ થી તો કાંઈ મહિના નહીં એટલે આપણે થોડાક ઘઉં લીધા છે ઘઉં કરતા બાજુ ભાવ છે એક બે દીકરા ભાવ છે મિત્રો આ બચ્ચાને પાછું આપણે મૂકી દઈએ કારણ કે થોડો ઘણો આપણે દાણાને ખવડાવ્યું છે હવે પાછું મૂકી દઈએ તો ધીમે ધીમે એવી રીતે થોડોક એવાયું કરવું પડશે जैसे मोहित पे हमारा कहता है भागू से एम कही सर हम बे इंडा से जैसे तो नीचे उतरे જ આપણે તો મિત્રો અત્યારે આપણે ફ્રેન્ડ જે આવેલા હતા વ્યા જશે અને અત્યારે હાથ પડવા આવી છે અને અત્યારે પાછા આપણે આપણા સેટઅપ પર આવી જશે તમે પણ કંટાળી જશે આ એક ને એક સેટઅપ ઉપરથી પણ અત્યારે આપણે ખાસ એક થોડુંક રીઝન હતું એટલા માટે અત્યારે આવ્યા છીએ અને અત્યારે આપણે જોવાનું છે ચોટીગઢ છે ચોટો આપણે છે એનો એક ઈંડો તો કાલે તો આજે આપણે જોવાનું છે 2 ઈંડા છે કે એમ તો એ આપણે જોવા માટે ખાસ કરીને અત્યારે આવ્યા છીએ તો હાલો આપણે ફટાફટ જોઈ લઈએ કારણ કે ઓલામાં બેમાં ઈંડા હતા કે આમાં બે થઈ જશે તો આમાં આપણે આરડ જોઈ લઈએ એમ તો આમાં પણ હાલો ફટાફટ જોઈને પછી નીચે ઉતરી જઈએ વ્હાઈટ ચોટીગઢના ચોટા ડબલ ઈંડા થયા છે કે નહીં તો જો આમાં છે વ્હાઈટ ચોટીગઢ ચોટો
તમને ખબર જ છે જો કે આમાં પણ છે એક એમાં તો ઈંડા છે તે પહેલાંથી 2-3 દિવસથી બે તો આમાં જો 2 ઈંડા થઈ ગયા છે જો આમાં કબૂતર પણ ચાલુ અટેક કરે છે થોડો ઘણો તો એવી રીતનું છે જો મિત્રો 2 ઈંડા તો થઈ ગયા છે જો તમને હજી એકવાર બતાવી દઉં છે ને 2 ઈંડા તો હવે આપણે આમાં તો 2 ઈંડા છે જ જો સાસ મારે છે કેવું મારે છે ચાલુ જો મારે છે ને ઓ ભાઈ કવડે છે તો મિત્રો બીજામાં કંઈ છે નહીં હોય કે એમાં પાછળનો એક માળો છે એમાં એક જે આપણે ડિઝાઇન વાળું છે એક માળો બનાવવાની કોશિશ કરે છે થોડી ઘણી હળજુ નાખે છે આખો દિવસ હળજુ વેવતું હોય આમાં ખેતરમાંથી અંદરથી આડાવડેથી ગોતીને આખું કેરેટ જગે અડધું ભરી દીધું આખું છે તો અત્યારે એમ છે અને મિત્રો ઉપર કબૂતર અત્યારે અંદર બેઠા છે 5નો ટાઈમ છે એટલે જો બેઠા છે ને મસ્ત એકદમ બધા તો હાલો આપણે જોવાનું તો જે ઈંડા 2 થઈ જશે જોઈ લીધું એટલે 2 થઈ જશે તો આપણે ફટાફટ નીચે ઉતરી જાય તો બધા કબૂતર 1-2 હતા બારી આવ્યા છે પાછા તો ખેતરમાં છે કોને ખબર હતી અત્યારે પાછા આવ્યા છે મોજાગરને અંદર જો ક્યાં હતા અત્યારે તો મેં ભાડે નહોતા સાલાને આને તો બેસવાની ક્યાંય નહીં મેળ પડતો આપણે ઉતરતા હતા પાછા કબૂતર આવી જાય એટલે ઊભા રહી જાય નકર આપણે નીચે ઉતરતા હા તો પાછા ઉડીને આવતા હતા આપણે શૂટ લઈ લઈએ એમ મોજાગર છે આપણે અને ઓલી બાજુ એક ઉડે છે જો જેને કાંઈ બેસવાની કાંઈ જગ્યા મળી ને આ રીતે ઉડે છે આમને જો અરે બેઠ જાય તો ઓલા સેટઅપમાંથી અત્યારે આવી આવશે બેસવા માટે રાત્રે જો આ કબૂતર છે ઓલા સેટઅપમાંથી આમાં અને મિત્રો બીજી આપણે એક વાત એવડી છે આપણે થોડીક બાકી રહી ગઈ કે આવડા દરવાજા છે એમાં આપણે કબૂતર લાવશું ત્યારે ખોલશું એકાદું બાકી તો 1-2 પેક રહેવા દેવું 1-2 છોડો લાવશું તો આપણે 1-2 એકાદો આમાં નાખશું એકાદો કદાચ આમાં નાખશું આપણે તો 1-2માં નાખશું બાકી રહેવા દેવું એમ આવી રીતના દરવાજા અંદર છે જો આવડો તો ખુલી ગયો છે એવી રીતનું છે આ બધું તો 2 બંધ જ છે તો એવી રીતનું છે અને આવડા આ 2 બંધ જ હતા પણ એક ખુલી ગયો છે કોને ખબર ગમે ભાઈ મિત્રો અત્યારે કબૂતર જાવ બગડાટી કરે છે ઉપર બાદ કબૂતર બાંધવા મળ્યા છે એટલે આપણે બહુ ડિસ્ટર્બ નથી કરતા અને એટલે આપણે નીચે આવીને બેસી ગયા છીએ અહીં તો કબૂતર બગડાટી બનાવશે ઉપર તો અંજાય બેસવા માટે લગભગ 5 દિવસ એવું મને લાગે છે અને બાકી આપણે એક ઓલા ચટમાં એક બચ્ચું છે એને આપણે ટ્રેનિંગ આપવાની છે એવી વાત થઈ તો એને આપણે 1-2 દિવસમાં હવે ટ્રેનિંગ માટે લઈ લઈશું તો ટ્રેનિંગ તો તમને કોઈને ખબર હોય કેવી રીતના આપવાની આમ ખાસ તમને ડિટેલ હોય કેટલા દિવસનું બચ્ચું થાય ત્યારે ટ્રેનિંગ અપાય એમ તો કમેન્ટમાં જણાવી દેજો અને આપણે તો લગભગ હજી 2-3 દિવસ પછી આપશું તો કેટલા દિવસની આમ તમને પાકી ખબર હોય તો એટલા દિવસથી અપાય એમ તો એ વિડીયો તમે કમેન્ટમાં જણાવી દેજો બાકી આપણે 1-2 દિવસમાં આપવાની ટ્રાય કરશું હવે તો મિત્રો આજમાં તો કાંઈ આપણે બહુ સારી વાત કરતા નથી થોડુંક આપણે બચ્ચાને થોડુંક આપણે ટ્રેનિંગ વિશે જોયું કેવું છે એમ તો બાકી કાંઈ વાત કરતા નથી તો આજનો રાખશું અને કબૂતર પણ અત્યારે બાદ હશે એટલે હવે આપણે નીચે ઉતરી જઈએ હાવ તો એ અંદર વ્યાવામાં અંદર આવવાનું છે એટલે બાદ હશે એકાદ ઉપરના નીચે 2માં એક આવશે હજી તો હાલો આપણે નીચે ઉતરી જઈએ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો તો હાલો મળશું કાલે ફરી વાર નવો વિડીયો છે તો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી યાર બાય.